हेलो विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એમાં સ્વાધ્યાય 9.1 નો છઠ્ઠા દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। એમાં જે વિગત આપી છે એ પ્રમાણે એમાં 1.5 મીટર ઊંચો એક વિદ્યાર્થી છે, એક છોકરો છે જેને આપણે સીજી તરીકે દર્શાવીએ છીએ। ત્યારબાદ એ વિદ્યાર્થી અહીંયા એક ટાવર આપેલું છે એઈ ટાવર છે એ 30 મીટર ઊંચું ટાવર છે અને આ ટાવર તરફ એ ચાલતો ચાલતો જાય છે। તો શરૂઆતમાં જ્યારે ઊભો હોય છે ત્યારે એને ટાવરની ટોચનો જે ઉચ્છેદ કોણ છે એ 30 અંશનો માલુમ પડે છે અને ધીમે ધીમે એ ટાવર તરફ ચાલતો ચાલતો જાય છે ત્યારે એ આ જગ્યાએ ધારો કે પહોંચે છે તો એ વખતે એ ટાવરનું ઉચ્છેદ કોણ જે છે એ 60 અંશનો માલુમ પડે છે। તો એ વિદ્યાર્થી એ બાળકે એ છોકરાએ કેટલું અંતર કાપ્યું છે આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ કોઈ પણ રકમ તમને આપી હોય એને બરાબર ધ્યાન આપીને એની આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરજો। આકૃતિ એક વખત જો ખોટી પડી ગઈ તો ગમે તેટલો સાચો દાખલો તમે ગણવાનો પ્રયત્ન કરશો, દાખલો સાચો પડશે નહીં। તો આપણે અહીંયા જે કંઈ પણ આકૃતિમાં દર્શાવ્યું છે એને આપણે વિગતો અહીંયા નીચે આપી દઈશું। તો સીજી શું છે અને એઈ શું છે, અંતર કયું કેટલું કાપ્યું છે અથવા તો શું બતાવવાનું છે, બધી વિગતો અહીંયા લખી દઈએ। તો સૌપ્રથમ આકૃતિમાં તો સીજી શું બતાવે છે તો વિદ્યાર્થી અથવા તો છોકરાની ઊંચાઈ, તો છોકરાની ઊંચાઈ અને એ આપણને આપી દીધેલી છે 1.5 મીટર। ત્યારબાદ એ જે ઊંચાઈ છે એ જ ઊંચાઈ અહીંયા પણ આપણે દર્શાવી શકીએ। એટલે અહીંયા આગળ આપણે કોના જેટલું છે તો કે બીઈ જેટલું, તો એ પણ આપણે અહીંયા મૂકી દઈએ। તો બીઈ બરાબર સીજી બરાબર છોકરાની ઊંચાઈ બરાબર 1.5 મીટર। શા માટે આ બંને સરખા છે? કારણ કે અહીંયા જે આકાર બની રહ્યો છે એ લંબચોરસ છે અને લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય। ત્યારબાદ આપણે અહીંયાથી આ અંતર મૂકીશું તો એ અંતર જીઈ બરાબર સીબી લઈશું અથવા તો બીસી લઈશું। તો જીઈ બરાબર બીસી બરાબર છોકરાનો ટાવરથી અંતર જે આપણે શોધવાનું છે અને એનો ઉપયોગ કરીને એમાંથી એને કેટલું અંતર કાપ્યું છે એ પણ આપણે શોધીશું। ત્યારબાદ સીડી બરાબર જીએફ બરાબર છોકરાએ કાપેલું અંતર જે આપણે છેલ્લે શોધવાનું છે। અને ત્યારબાદ હવે અહીંયા બે ખૂણા આપેલા છે, એમાં એક ઉચ્છેદ કોણ 30 છે અને બીજો ઉચ્છેદ કોણ 60 છે। ટાવરની ઊંચાઈ બતાવવાની બાકી છે, તો ટાવરની ઊંચાઈ પણ આપણે મૂકી દઈએ એઈ બરાબર ટાવરની ઊંચાઈ અને ટાવરની ઊંચાઈ આપણી પાસે છે 30 મીટર। હવે બીજી એક માહિતી પણ મૂકી દઈએ, એબી નું મૂલ્ય કેટલું થશે તો કે આ મૂલ્ય 1.5 છે માટે આ મૂલ્ય પણ 1.5 થશે। તો કુલ એઈ માંથી બીઈ કાઢી નાખીએ તો આપણને એબી નું મૂલ્ય મળશે। તો એનો ઉપયોગ અહીંયા કરી દઈએ। તો હવે એબી બરાબર તો એઈ માંથી બીઈ બાદ કરી દઈએ તો આપણી પાસે આવશે 30 માઇનસ 1.5 બરાબર 28.5 મીટર। આપણી પાસે એબી આવી ગયા। હવે દાખલાની શરૂઆત કરીએ। આપણી પાસે બે ત્રિકોણો છે એબીસી અને એબીડી। આ બંને ત્રિકોણોનો ઉપયોગ કરીને આપણે કિંમત શોધીશું। તો સૌપ્રથમ ત્રિકોણ એબીસી માં તો ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો સી 30 અંશનો છે। હવે આપણી પાસે સામેની બાજુ છે, કર્ણની કોઈ જરૂર નથી, પાસેની બાજુ આપણે શોધવાની છે। તો સામેની બાજુ અને પાસેની બાજુ આ બે જ્યારે આપણી પાસે બાજુઓ આવતી હોય તો એ વખતે કયો ત્રિકોણમિતીય ગુણોત્તર આવે તો tan થીટા અથવા તો cot થીટા। સામાન્ય રીતે આપણે કોઈ પણ દાખલા ગણીએ છીએ ત્યારે ત્રણ ત્રિકોણમિતીય ગુણોત્તરનો ખાસ ઉપયોગ કરવાનો, tan થીટા, sin થીટા અને cos થીટા। કારણ કે બાકીના બધા એના ત્રિકોણમિતીય વ્યસ્ત છે, ત્રિકોણમિતીય ગુણોત્તરના વ્યસ્ત છે। tan નો વ્યસ્ત cot થશે, sin નો cosec અને cos નો sec, બરાબર। તો આપણે એ ત્રણમાંથી અત્યારે જરૂર કોની પડશે તો સામેની બાજુ છે અને પાસેની બાજુ છે। તો સામેની બાજુ અને પાસેની બાજુ વાપરી હોય તો આપણે tan ઉપયોગ કરીશું। તો tan c
આપણી પાસે સી ખૂણો છે, સી ખૂણો 30° છે. tan c બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા આપણે tan 30 લઈશું. સી નો ખૂણો કેટલો છે? 30 છે. અને સામેની બાજુ અહીંયા કેટલી આવશે? AB. અને પાસેની બાજુ તરીકે આપણી પાસે શું આવશે? BC. હવે tan 30 નું મૂલ્ય કેટલું થાય છે? 1/√3. ઓકે, તો 1/3. AB આપણી પાસે કેટલા છે? 28.5 છેદમાં BC. તો BC બરાબર મારી પાસે આવશે 28.5 ગુણ્યા વર્ગમૂળ 3. હાલમાં હું વર્ગમૂળ 3 ની કિંમત મૂકતો નથી. વર્ગમૂળ 3 ની કિંમત છે આપણને ખબર હોવી જોઈએ. 1.73 મૂકી શકાય વર્ગમૂળ 3 ની જગ્યાએ. પણ કદાચ આપણે આ કોઈની સાથે બાદબાકી ગુણાકાર કરવાના આવે તો વર્ગમૂળ 3 ની જે કિંમત છે એ મૂકી હોય તો છેદ ઉડાડવો કે ગુણાકાર કરવો થોડો અઘરો થઈ જાય. એટલે શરૂઆતમાં જ્યાં સુધી આ કિંમતો આપણે જરૂર ન હોય ત્યાં સુધી મૂકીશું નહીં. તો આપણી પાસે BC ની આ એક કિંમત આવી ગઈ. આટલા મીટર BC મતલબ કે વિદ્યાર્થી અને ટાવર વચ્ચેનું અંતર થયું. હવે બીજો ત્રિકોણ આ લઈએ, એમાં આપણે BD શોધીશું. અને એ જે BD આવે એ BC માંથી બાદ કરીશું એટલે આપણે CD મતલબ કે વિદ્યાર્થી અથવા તો બાળકે કાપેલું અંતર શોધી શકીશું. તો હવે બીજો ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ ABD માં એમાં પણ આપણી પાસે ખૂણો છે, સામેની બાજુ આપી છે, પાસેની બાજુ શોધવાની છે. તો ત્રિકોણ ABD માં tan D બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આપણી પાસે આવશે tan 60 બરાબર AB ના છેદમાં BD. હવે આપણી પાસે BC ABD ત્રિકોણની અંદર tan 60 આપણી પાસે આવી ગયા. હવે કિંમતો મૂકી દઈએ. કિંમતોમાં AB ની કિંમત આપણને ખબર છે, BD આપણે પાસે છે નહીં. કિંમતો મૂકી દઈએ. tan 60 નું મૂલ્ય થાય છે √3 બરાબર BD બરાબર AB બરાબર 28.5 અને છેદમાં BD. તો BD ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો BD બરાબર 28.5 છેદમાં વર્ગમૂળ 3. હવે આપણી પાસે BC હતા. BC બરાબર 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 હતા. તો આપણે CD શોધવા છે. તો CD બરાબર CD બરાબર BC માઇનસ BD. BC આપણી પાસે છે 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 અને BD બરાબર 28.5 છેદમાં વર્ગમૂળ 3. હવે આના છેદમાં કોઈ સંખ્યા છે નહીં એટલે આપણે એને કેટલા સમજવાના છે? 1. હવે વર્ગમૂળ 3 અને 1 નો લસા વર્ગમૂળ 3 થાય એટલે વર્ગમૂળ 3 નો સીધો આની સાથે ગુણાકાર થશે. એટલે 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 માઇનસ 28.5 અને છેદમાં વર્ગમૂળ 3. સાદુરૂપ આપીએ તો 28.5 ગુણ્યા 3 માઇનસ 28.5 છેદમાં વર્ગમૂળ 3. હવે અહીંયા 28.5 સામાન્ય કાઢી લઈએ તો આપણી પાસે આવશે 3 ઓછા 1 છેદમાં વર્ગમૂળ 3. 28.5 કૌંસમાં 3 માંથી 1 ગયા 2 છેદમાં વર્ગમૂળ 3. હવે છેદમાં વર્ગમૂળ 3 આવે છે, કરણી લઈશું. સાદુરૂપ આપીએ 28.5 ના ડબલ 28 × 56 અને 1 57. 57 ના છેદમાં વર્ગમૂળ 3. હવે આ વર્ગમૂળ 3 દૂર કરવા છે એટલે કરણી લઈને વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 લઈ લઈએ તો 57 વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. તમને એમ થશે વર્ગમૂળ 3 નો ગુણાકાર કરીએ શું જવાબ આવે? તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ. અને વર્ગમૂળ અને વર્ગ બંને એકબીજાની વિરોધી પ્રક્રિયા છે એટલે બંને કેન્સલ થાય એટલે આપણી પાસે આવશે 3. તો છેદમાં આપણે કેટલા મૂકીશું? 3. હવે અહીંયા વર્ગમૂળ 3 ની કિંમત આપણને ખબર છે. તો 57. હવે અહીંયા છેદ ઉડી શકે છે
19 × 57 અને 19 √ 3. હવે ધારો કે √ 3 ની કિંમત તમે બોર્ડના એક્ઝામ પેપરમાં નથી મૂકી શકતા, યાદ નથી આવતી, આ જવાબ મૂકી દેશો તો પણ ખોટું નથી. અને √ 3 ની કિંમત 1.73 મૂકીને એનો 19 સાથે ગુણાકાર કરશો તો પણ ચાલશે. હવે અહીંયા આ સીડી જે આવી કિંમત એ કેટલી આવી છે મીટરમાં, અને છેલ્લે નીચે આપણે લખી દઈશું છોકરાએ ટાવર તરફ કાપેલું અંતર 19 √ 3 મીટર થાય. ઓકે, તો કુલ જે અંતર હતું બીસી એમાંથી બીડી બાદ કર્યા એટલે આકૃતિમાં આપણે જોઈએ તો ખ્યાલ આવશે. તો એમાં કુલ જે અંતર આપેલું છે વિદ્યાર્થી અને ટાવર વચ્ચેનું અંતર, તો અહીંયા બાળક ઉભેલો છે, છોકરો ઉભેલો છે અને આ ટાવર છે, એનું કુલ અંતર આપણી પાસે કેટલું છે બીસી. એમાંથી બીડી બાદ કર્યા એટલે આપણને સીડી મળે છે. તો બીસી એ બાદ કર્યા, બીસી માંથી બીડી છે એ બાદ કરી દઈએ છીએ એટલે આપણને મળી જાય છે સીડી. સીડી 19 √ 3 મીટર. આશા રાખું છું કે તમને આમાં ખબર પડી હશે. ફરી બીજા વિડીયો સાથે ફરી મળીશું. આભાર.